સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે એવી શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 28/11/2024 ને ગુરુવાર, કારતક વદ 13 તિથિ છે. આજે 13 ની વૃદ્ધિ તિથિ છે અને આજે પ્રદોષ પણ છે. આ પ્રદોષનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે. પ્રદોષનો ઉપવાસ વગેરે કરવાથી ભગવાન શંકરની પરમ કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા ભાગ્યમાંથી જે કંઈ છીનવાઈ ગયું હોય છે તે પણ પ્રાપ્ત થતું હોય છે. આજે ગુરુવાર છે. આ દિવસે કરવાથી સારું જ્ઞાનની પણ પ્રાપ્તિ થતી હોય છે. પ્રદોષનું વ્રત સાંજે સંધ્યાકાળના સમયે ભગવાન શંકરની પૂજા કરવાની હોય છે અને ત્યાર પછી ભોજન કરવાનું બતાવ્યું છે. એટલે તમારી પાસે જે સમય હોય, જે રીતે અનુકૂળતા હોય તે રીતે પૂજા કરી લેવી જોઈએ. છેલ્લે કંઈ ન થાય તો રાત્રે દર્શન માટે પણ ભગવાનના જવું જોઈએ. પ્રદોષનું વ્રતનું બહુ જ મહત્વ છે. જેનાથી થાય તેને ચોક્કસ કરવું જોઈએ. આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે સવારે 6:25 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્રા. આ ચિત્રા નક્ષત્ર આજે સવારે 7:36 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 7:36 પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગનું બહુ જ મહત્વ છે મિત્રો. એ હિસાબે તમારા જીવનમાં ઘણું બધું ફળ મળતું હોય છે. આ ચિત્ર નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એને જીવનમાં વારે ઘડી નુકસાન થતું હોય છે, વારે ઘડી તકલીફો આવતી હોય છે. માટે આની વિધિ ચોક્કસ પ્રમાણે કરી લેવી છે. પણ સ્વાતિ નક્ષત્ર શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ, સૌભાગ્ય. આ સૌભાગ્ય યોગ આજે સાંજે 4:02 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે 33. આ 33 કરણ આજે સવારે 6:25 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિનો અક્ષર આવશે ર ને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 30 તારીખે સવારે 6:04 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ મહત્વ છે. ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને આજે વર્ષગાંઠ, આજે મારા મોટા દીકરાની વર્ષગાંઠ છે કિશનની, આવતીકાલે મારી પત્નીની વર્ષગાંઠ છે, પરમ દિવસે મારી વર્ષગાંઠ છે અને 1 તારીખે મેરેજ એનિવર્સરી છે. આ ત્રણ વસ્તુ એક સાથે છે, ચાર વસ્તુ. બધાને જેને પણ આજે મેરેજ એનિવર્સરી હોય, જેની પણ આજે લગ્નની જન્મતિથિ હોય, જન્મની તિથિ હોય, જન્મ વર્ષગાંઠ હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો, આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે આમ તો ભગવાનની પૂજા આરાધના કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજનો પ્રારંભ જ પૂજાથી કરવાનો હોય છે, જેથી કરીને આપણા જીવનમાં સરળતા રહે છે. પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે તો પુણ્ય પણ ભોગવી શકાતું હોય છે. તો ચોક્કસ કરજો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર વ્યાપાર વ્યવસાય માટે જઈ રહ્યા છે, આજે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આ બધા કાર્યો કરવાનો પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. આખા દિવસની અંદર પણ શુભ સમય હોય છે અને એમાં પણ સુકન કરીને જાઓ છો તો એનાથી વધારે સારું ફળ પ્રાપ્ત થતું હોય છે. તો આજે તો ગુરુવાર છે. ઘરેથી નીકળો છો ત્યારે ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ, દેવસ્થાનમાં વંદન કરીને નીકળવું જોઈએ. સૌથી પ્રથમ ગુરુ છે માતા પિતા. માતા પિતાને પગે લાગીને નીકળવું જોઈએ. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. બ્રાહ્મણને આજે ભોજનની દક્ષિણા ભોજન આપવાથી વિષ્ણુ પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે અને એનાથી લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થતી હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, આજના દિવસે
આજે સવારે 7:36 પહેલા જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજે સવારે 7:36 પહેલા તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, તો એનું ફળ એવું છે કે એનું સુખ તમને લાંબો સમય સુધી ન રહે. ટૂંક સમયના જે સુખો છે એ બધા કાર્યો તમે આજે કરી શકો છો સવારે 7:36 પહેલા. લાંબા ગાળાનો જે સુખ ભોગવવાના જે યોગો હોય છે તે વસ્તુનું જે કાર્ય કરવા માંગતા હોય, ધંધો વેપાર ચાલુ કરવા માંગતા હોય, કોઈ ગાડી વાહન વગેરે ખરીદી કરવા માંગતા હોય તો તે આજના દિવસે ખરીદી કરવાથી વારંવાર કરવાનો યોગ ઉભા થતા હોય. એના કારણે શુભ ફળ પ્રાપ્ત થાય છે કે બીજી વાર ગાડી લેવાનો યોગ ઉભો થાય છે. પરંતુ સુખ લાંબો સમય સુધી ટકતું નથી. માટે એવા કોઈ કાર્ય ન કરશો જે કરવાથી ટૂંક સમયમાં સુખ પ્રાપ્ત થાય ને પછી નુકસાન ભોગવવું પડે. આજના દિવસે જે કાર્ય કરો છો એમાં એવા ધંધા વેપાર છે કે જે રોજબરોજ કરવાથી વધારે ને વધારે ધન પ્રાપ્ત થઈ શકતી હોય, વધારે વધારે લાભ થઈ શકતો હોય તેવા ધંધા વેપાર આજે તમે કરી શકો છો. આજે ખરીદી કરવા માટે પણ સારું, વેચાણ કરવા માટે પણ સારું. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી ઘરમાં શુભ પ્રસંગો પણ આવતા હોય છે. અને આજના દિવસે જો તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો પ્રેમમાં તિરાડ પડી શકે, ભાઈ ભાંડુ વચ્ચે મનદુખ થઈ શકે અને વિઘ્ન સંતોષીનો સામનો પણ કરવો પડતો હોય છે. કપડા પ્રત્યે પણ અણગમો થઈ જાય. એટલે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેના માટે આવું ફળ છે આજે સવારે 7:36 સુધીમાં. પરંતુ મિત્રો આજે સવારે 7:36 થી લઈ આવતીકાલે સવારે 10:18 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, મળવાની બિલકુલ શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એનાથી ઘણો લાભ થાય એમ છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તેનાથી માનસિક પણ શાંતિ મળે, આત્માને પણ શાંતિ મળતી હોય છે અને વેપાર વ્યવસાયમાં પણ પ્રગતિ થતી હોય છે. એવા કાર્ય થવાથી તમને વધુ ને વધુ કામ કરવાની ધગશ લાગશે. આજે સૌથી ઉત્તમ દિવસ તો એ રીતે છે કે માંગણી કરવાના માટે પ્રખ્યાત દિવસ ગણાતો હોય છે. આજના દિવસે ભગવાન પાસે જે કંઈ માંગણી કરો છો એ તમને પ્રાપ્ત થઈ શકે છે. પણ જે કંઈ માંગણી કરો છો એ યોગ્ય હોવી જોઈએ. વિશેષ પ્રમાણની માંગણી હશે તો તે પ્રમાણનું ફળ પ્રાપ્ત થતું હોય છે. આજના દિવસે કોઈ પણ સ્ત્રી લગ્ન થયા હોય અને પોતાના પિયર આવી હોય અને પિયર આવ્યા પછી પહેલી વાર લગ્ન પછી પિયર આવે છે અને પહેલી વાર સાસરે જાય છે તો ખૂબ સુખી થાય છે. સાસરામાં પણ બધા સુખી થતા હોય છે. એવો આજનો દિવસ છે. આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે મધ્યમ દિવસ છે. આજે ખાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. દેશ વિદેશનો ઇન્ટરવ્યુ આપવાનો હોય યા વેપાર ધંધા માટેની વેપાર ઇન્ટરવ્યુ આપવાનો હોય તેમાં સફળતા મળવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. આજે માંગણી કરવા માટે ઉત્તમ છે એટલે ઇન્ટરવ્યુ વગેરે આપવામાં ઘણો લાભ થઈ શકે છે. કોઈ પણ માર્કેટિંગ કરવું હોય કોઈ વસ્તુનું તેના માટે પણ આજનો દિવસ ઉત્તમ છે. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ખાસ કરીને સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે. હા, પિકનિકનું આયોજન થઈ શકે, સારું ભાવતું ભોજન મળી શકે છે. ભાઈઓ માટે નવા વસ્ત્ર પહેરવાથી કન્યાની પસંદગીમાં ભૂલ પડી શકે છે. માટે ભાઈઓએ આજે નવા વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ. આજે કરશું આજનો સંકલ્પ. તે પહેલા આજે લગ્નનું મુહૂર્ત આજે આપેલા છે, બાકી આજે વાસ્તુનું કોઈ મુહૂર્ત નથી, ખાત મુહૂર્તના પણ કોઈ મુહૂર્ત આપ્યા નથી. ચમચીમાં પાણી લઈ લો. અત્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યાયામ સૌમ્ય વાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः
गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ
આજે પૂજા કરતા કંઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.